હેલો મિત્રો, હું છું રવિ મિસ્ત્રી તથા નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે 27 એપ્રિલ 2024 અને આપણે આજે વાત કરશું નેશનલ ડિફેન્સ ઓફ કોલેજ ન્યૂ દિલ્હી. તો આજે આપણે આ જ નેશનલ ડિફેન્સ ઓફ કોલેજની શા માટે વાત કરશું? તો આજના દિવસે 27 એપ્રિલ 1960ના રોજ નેશનલ ડિફેન્સ ઓફ કોલેજની સ્થાપના જવાહરલાલ નહેરુ દ્વારા ન્યૂ દિલ્હીમાં કરવામાં આવી હતી. અને આ કોલેજની સ્થાપના જ્યારે કરવામાં આવી ત્યારે તેનું મુખ્ય હેતુ ઇન્ડિયામાં સ્ટ્રેટેજિક અને નેશનલ સિક્યોરિટીનો અભ્યાસ આ કોલેજમાં કરવામાં આવે તેના માટે વધારે પડતો ભાર આપવામાં આવેલ હતો. તથા આ કોલેજમાં શરૂઆતથી જ સિનિયર મિલિટરી ઓફિસર્સ, સિવિલ સર્વન્ટ્સ એન્ડ ડિફરન્ટ ગવર્મેન્ટ એજન્સીસ તેમાં ટ્રેનિંગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તથા આ કોલેજમાં ડિફેન્સ અને સિક્યુરિટી માટે એવો અભ્યાસ બનાવવામાં આવ્યો હતો તો જે અભ્યાસના કારણે ભારતમાં એવા લીડર્સ ડેવલપ થાય કે જે ભારતના મહત્ત્વના ડિસિશન્સ જે છે એ લઈ શકે. તો એના માટે આ અભ્યાસક્રમ આ કોલેજમાં રાખવામાં આવેલ હતા. તથા વર્ષોથી આ કોલેજમાં કન્ટેમ્પરરી સિક્યુરિટી ચેલેન્જીસ તથા જીઓપોલિટિક્સ ડેવલપમેન્ટનું વિકસિત કરવામાં આવેલ હતું. તથા તેમાં વાઇડ રેન્જ ઓફ સબ્જેક્ટની વ્યૂહરચના પણ કરવામાં આવેલી હતી, જેમાં મિલિટરી સ્ટ્રેટેજી, જીઓપોલિટિક્સ તેમજ ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડિફેન્સ ઇકોનોમિક્સ અને ટેકનોલોજી સહિતના વિશાળ સબ્જેક્ટ્સ આવરી લેવામાં આવ્યા હતા. તથા આ કોલેજ દ્વારા અન્ય દેશોને સહભાગી બનીને ઇન્ટરનેશનલ લેવલે પણ તેનું પ્રોત્સાહન આપવામાં આવેલ હતું, જેમાં ઇન્ટરનેશનલ લેવલે ગ્લોબલ સિક્યોરિટી ડાયલોગ્સ અને કોલેબોરેશનમાં પણ યોગદાન આપેલ હતું. તથા આ કોલેજનું ઉદ્ઘાટન જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ કોલેજ એક રિજનલ અને ગ્લોબલ સિક્યોરિટી બાબતમાં મેઇન પ્લેયર તરીકે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.